લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દુઃખભંજણી મેરડીમાંનું મહાપ્રસાદ શ્રદ્ધા અને સેવાનો અનોખો સંગમ. થાનગઢની પાવન ભૂમિ પર ધોળી તળાવડી રૂપાવટી રોડ પર બિરાજમાન શ્રી દુઃખભંજણી મેરડી માતાજીનું મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. અહીં દુઃખભંજની મેરડીમાં ગ્રુપ દ્વારા અવનવી સેવાઓ પૂરી પાડવામાં આવે છે, જે ભક્તોના હૃદયને શાંતિ અને સંતોષથી ભરી દે છે. એક પુણ્યમય પૂનમની રાત્રિએ મંદિર પરિસરમાં એક ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રુપના સભ્યોએ તન, મન અને ધનથી આ આયોજનને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. સમગ્ર વાતાવરણ ભક્તિભાવથી તરબોળ હતું, જાણે કે માતાજી સ્વયં પોતાના ભક્તોને આશીર્વાદ આપવા પધાર્યા હોય. થાનગઢ અને આસપાસના ગામોમાંથી હજારોની સંખ્યામાં ધર્મપ્રેમી લોકો આ મહાપ્રસાદનો લાભ લેવા ઉમટી પડ્યા હતા. નાના બાળકોથી લઈ વડીલો સુધી સૌ કોઈએ પ્રેમ અને આદર સાથે પ્રસાદ ગ્રહણ કર્યો. પંગતમાં બેસી સૌએ સાથે ભોજન લીધું, જાણે કે એક જ પરિવારના સભ્યો હોય. આ દ્રશ્ય એકતા અને સમરસતાનું પ્રતીક હતું. દુઃખભંજણી મેરડીમાં ગ્રુપના સભ્યોની નિસ્વાર્થ સેવા અને સમર્પણ ભાવ સૌ કોઈના હૃદયને સ્પર્શી ગયો. તેઓ દરેક ભક્તની કાળજી લેતા હતા અને પ્રસાદની વ્યવસ્થામાં ખડે પગે હાજર રહ્યા હતા. ડીએમડી સાઉન્ડ દ્વારા ભક્તિમય સંગીતની સુરાવલી રેલાવવામાં આવી રહી હતી, જે વાતાવરણને વધુ પવિત્ર અને આનંદમય બનાવી રહી હતી. આ પ્રસંગે ગ્રુપના સભ્યોએ જણાવ્યું હતું કે માતાજીની કૃપાથી અમે આ સેવા કરી શકીએ છીએ. અમારો ઉદ્દેશ્ય એ છે કે દરેક ભક્ત માતાજીના આશીર્વાદ પામે અને તેમના દુઃખ દૂર થાય. તેમણે વધુમાં જણાવ્યું હતું કે દર પૂનમે આ જ રીતે અલગ અલગ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવશે અને થાનગઢ તેમજ આજુબાજુના તમામ ભાઈઓ બહેનો નાના મોટા સૌને ભાવભર્યું આમંત્રણ છે. આ મહાપ્રસાદનું આયોજન દુઃખભંજણી મેરડીમાં ગ્રુપ માટે માત્ર એક સેવા કાર્ય જ નહોતું, પરંતુ તે શ્રદ્ધા, પ્રેમ અને એકતાના બંધનને વધુ મજબૂત બનાવવાનું એક પવિત્ર માધ્યમ હતું. થાનગઢની આસ્થાવાન જનતાએ પણ આયોજનને હૃદયપૂર્વક આવકાર્યું અને સહકાર આપ્યો. આ ઘટના એ વાતનો પુરાવો છે કે જ્યારે નિસ્વાર્થ ભાવનાથી કોઈ કાર્ય કરવામાં આવે ત્યારે તેમાં સફળતા અને સમૃદ્ધિ અવશ્ય મળે છે. દુઃખભંજણી મેરડીમાં ગ્રુપનું આ કાર્ય ખરેખર પ્રેરણાદાયી છે અને સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાવે છે. માતાજી સૌના દુઃખ દૂર કરે અને તેમના આશીર્વાદ સદાય સૌ ઉપર વરસતા રહે તેવી પ્રાર્થના. બ્યુરો રિપોર્ટ જયેશભાઈ મોડી. બોલો મેલડી માતાજી જય. આજ રોજ તારીખ 12/4/2025 ના રોજ અમારા દુઃખભંજણી મેલડી માતાજીના મંદિરને 3 વર્ષ પૂર્ણ થાય છે. તે નિમિત્તે આજે અહીં સવારમાં મહાયજ્ઞ તથા બપોરે 4:30 કલાકે મહાપ્રસાદ અને રાત્રે 9:30 કલાકે ડાકડમરૂનો ભવ્યથી ભવ્ય પ્રોગ્રામ રાખેલ છે. તદુપરાંત અહીં દર પૂનમે આવી જ રીતે અલગ અલગ મહાપ્રસાદ બનાવવામાં આવે છે. થાનગઢ તથા થાનગઢના આજુબાજુના સેવાભાવી ગ્રુપો દ્વારા અહીં ખૂબ સારો એવો સહયોગ આપવામાં આવે છે. તેથી વિશેષ અહીંથી કોઈ પણ વટેમાર્ગું નીકળે તો અમારા દુઃખભંજણી મેરડીમાં ગ્રુપ તેમની સતત સેવા કરે છે. તેથી વિશેષ અહીં બાજુમાં આવેલી સીતારામ ગૌશાળામાં પણ અમારા દુઃખભંજણી મેરડીમાંનો સારો એવો સાથ અને સહયોગ છે. વિશેષ અહીં દર 1100 જેટલા કીડિયારો માટે નારિયેળની સેવા પણ અમારું દુઃખભંજણી મેરડીમાં ગ્રુપ કરે છે. બોલો દુઃખભંજણી મેરડી.